સરકારમાં કામ કરવાની તક આપણા સૌના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે ચીખલીથી માંડીને કુટબી સુધી અને કુટબીથી સરિયા પાણી એટલે નસવાડી સુધી એ રસ્તાને જોઈન્ટ કરવા માટે આ સરકારમાં અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ। કડી પાણીથી કવાટનો જે રસ્તો 7 મીટરનો જે રસ્તો હતો આપણી એને પણ રિસેપ્રેસિંગ કરીને આપણે રસ્તાની સારી સપાટી બનાવી। કડી પાણીથી માંડીને હાપેશ્વરનો જે માર્ગ એ માર્ગને પણ 7.5 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકારે આપણને મંજૂરી આપી છે। એનો પણ બધા સૌ સાથે મળીને આપણે એમ તો ખાતમુહૂર્ત કરી દીધું છે, ખૂબ લાંબો સમય થયો છે, પરંતુ એ પણ કામ વહેલી તકે થઈ જાય એવું અમે બધા સાથે મળીને કરી રહ્યા છીએ। કવાટથી માંડીને અમારા રાજ્યસભાના સભ્યશ્રીને ગાડીમાં ચર્ચા કરતા આવ્યા। કવાટથી માંડીને બોરેલી એટલે જે પિંડોલ કલારાણીથી માંડીને મોઢાસર ચોકડી સુધી 10 મીટરનો રસ્તો બોક્સ કટિંગ સાથે થાય અને એ લગભગ આપણને એનો 10, 15 થી 20 વર્ષ સુધી એનો વ્યવસ્થિત રીતે લાભ મળે એવા પ્રકારનો રસ્તાનું નિર્માણ કરવા માટે પણ રાજ્ય સરકારે આપણને પૈસા ફાળવી દીધા છે। એનું કામ પણ અત્યારે ચાલુ છે। એટલે જ્યાં જ્યાં આપણે રોડ રસ્તાની તકલીફો હતી એના માટે રાજ્ય સરકારે આપણા વિસ્તાર માટે ખૂબ મોટું ધ્યાન આપ્યું છે। અહીંયા બારીથી માંડીને કાગવાણી ફળિયા ખાતે જે આપણે રસ્તાનું નિર્માણ કરવાનું છે, કાગવાણી ફળિયા ખાતે જે મારા વિસ્તારના વિદ્યાર્થીઓ 19 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને ત્યાં શાળાનું મકાન મળે એના માટે પણ શાળાના ઓરડા મંજૂર થઈ ગયા છે અને ટૂંક સમયમાં જે ટેન્ડર પ્રોસેસમાં છે ખુલે એટલે તાત્કાલિક એનું પણ ખાતમુહૂર્ત આપણે સૌ સાથે મળીને કરીશું। આનંદ એ શાળા પણ આપણને મળવાની છે, સાથે સાથે કાગવાણી ફળિયા ખાતે જવા માટે રસ્તો પણ આપણને મળી જવાનો છે। એવું કામ આપણી આ સરકારમાં થયું છે। ત્યારે આ વિસ્તારમાં આપણે બધા સૌ સાથે મળીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે સરકારની કલ્યાણકારી યોજનાઓ એ યોજનાનો લાભ આપણે દરેક ઘર સુધી દરેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે આપણે બધા સૌ કટિબદ્ધ બનીએ એવી સૌની પાસે આશા અને અપેક્ષા રાખું છું। ડુંગર વિસ્તાર એટલે હાપેશ્વરથી માંડીને ઝડુલી સુધી જે મારો પોતાનો મત વિસ્તાર એ વિસ્તારમાં પણ જ્યાં જ્યાં રોડ રસ્તાઓ મંજૂર થયા એ ફોરેસ્ટની મંજૂરી ન મળવાના કારણે ક્યાંક અટવાયા છે, એના માટે પણ અમે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમે રજૂઆત કરી દીધી છે। ટૂંક સમયમાં એની પણ મંજૂરી આવશે અને જે રસ્તા ખસરાથી કિલ્લાબારી હોય આ બધા જ રસ્તાઓ આંબા ડુંગરથી માણુકલા ફળિયા આ જે આવે છે એ બધા જ રસ્તાઓ મંજૂર થયા છે, પરંતુ જંગલ જમીન આવી હોવાના કારણે એ મંજૂરી ન મળવાના કારણે ક્યાંક રસ્તાઓ અટવાયા છે। એની મંજૂરી મળી આપણે એનું પણ આપણે બધા સૌ સાથે મળીને ખાતમુહૂર્ત કરાવીશું। ત્યારે આપણે સૌ સાથે મળીને આ કવાટ વિસ્તારને નંદનવન બનાવવા માટે ખૂબ વિકાસશીલ બનાવવા માટે પ્રગતિના પંથે આગળ વધે એના માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી સૌની પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું। આપણને રાજ્યસભાના સભ્ય પણ કવાટ વિસ્તારને આપ્યા છે, ત્યારે બેવડી તાકાતથી જયારે આ વિસ્તારમાં કામ કરવાના ચોક્કસ આપણે બધા સૌ સાથે મળીને કામ કરીએ એ જ અપેક્ષા સાથે સૌને મારા રામ રામ। ભારત માતા કી જય।